તો હેલો મિત્રો, તમે બધા કેમ છો? તમે બધા મજામાં હશો. અને હવે હું જઈ રહ્યો છું એક ભાઈબંધને ગાડી આપવાની છે, લેવાની છે. પૂરો મેટર મને ખબર નહીં, પણ અમે અત્યારે લીમખેડા જવા નીકળી રહ્યા છીએ. તો મિત્રો અમે આવી ગયા છે લીમખેડા. લીમખેડા ને બહુ મોટી સરપ્રાઈઝ છે, કારણ કે અમે 1.5 ખુકે का एक सामान लेने जा रहे हैं. मस्त जोक मारा रे, ये हंस रहे हलकट हंस. મિત્રો ફાઇનલી અમે લીમખેડા આવી ગયા છે. લીમખેડા આવતા જ રિંગ રોડ પરથી રાત્રે 1 વાગ્યાની અંદાજે ડ્રાઈવર બેઠા છે. એ કહે છે કે રાત્રે અચાનક જ ગાડી સીધી નીચે ઉતરી ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા. અને આખી ગાડી પલટી ખાઈ, સિમેન્ટ ભરી હતી પૂરેપૂરી ગાડી, અને કોઈને વાગ્યું નથી ખાસ. ખાલી ડ્રાઈવરને માથા ઉપર થોડો વાગ્યું છે, બસ બીજું કંઈ થયું નહીં. બાકી એક્સિડન્ટ તો ખતરનાક થયું છે. પાર આખી ગાડીને ફૂટી ગઈ છે. વિડીયો તમને બતાવું છું. બીજો તો ફાઇનલી અમે કચોરી ખાઈ લીધી છે. અને હવે આગળ જઈને તમને વાત કરું કે અમે શું લોચો થઈ ગયો છે. અમારે બહુ મોટો લોચો થઈ ગયો છે. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, તો મિત્રો ફાઇનલી અમે જે લેવા ગયા તે વસ્તુ મળી ગયું છે, પણ થોડો લોચો એ થઈ ગયો છે. પહેલાં તો મને બતાવી દઉં, અમે 3 દિવસ પહેલાં જો જોયું હતું તે ટાઈમે કચ્છું નહોતું. હમણાં યાર જા ને યાર તમને કંઈક પાછળ ખબર નહીં, પણ સીધું જો તમને એ સારું ના મળે તો તમને શું ખુશી થાય. હવે તમને બતાવી દઉં સારા ને. હવે એટલું બધું થોડું બળી ગયું છે. બીજું ओ भाई मारो मुझे, मारो मुझे, मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है. કશું થયું નહીં. એ તો ખાલી નવું આવી જશે. બળી ગયું છે થોડું ગાડી યાર આખી, મતલબ ડીકીમાં તો પેટ્રોલ લાગ્યું, શું લાગ્યું ખબર નહીં. ઘરે બંધ ગાડીમાં છળકી ગયું છે. પણ ફાઇનલી થોડા પૈસા ઊંચા નેચા કરીને મેં લઈ લીધી છે ગાડી. ઠીક. તો ફાઇનલી અમે ગાડી લઈ લીધી છે, અને ડ્યુક 390 સીસીની ગાડી છે. ખાલી ફરવા માટે લીધી છે રાજુભાઈએ. अरे कहना क्या चाहते हो? હવે કઈ રખડે તો મને ખબર નહીં, પણ ફરવાનું લીધી છે. અને હવે લઈને અમે ઘેર જઈ રહ્યા છે. અને પેટ્રોલ તો ગાડીમાં, 2 ગાડીમાં છે, એટલે હવે અમે જતા રહ્યા છે ઘેરે, જઈ રહ્યા છે ઘેરે. હવે ચાલો આપણે તો આપણી ગાડી પર બેસી જઈએ.